કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? હું દીપ પટેલ મેથ્સ લેબ ઇન્સ્ટિટ્યૂટમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 10 ની અંદર આપણે ચેપ્ટર ચાલી રહ્યું છે ત્રિકોણ, અને ત્રિકોણની અંદર આપણે સૌપ્રથમ અત્યારે ચર્ચા 6.4 સુધીના એક્ઝામ્પલ ગણેલા છે. બરોબર છે. આગળના જે એક્ઝામ્પલ છે એની ચર્ચા આપણે કરવાની શરૂઆત કરીએ. બરોબર છે. એક્ઝામ્પલ શરૂઆત કરતા પહેલા આપણે આજે મહત્વના બે પ્રમેયને ફેસ કરવાના છે. મતલબ કે બહુ જ ઉપયોગી પ્રમેય છે એવું કહી શકાય. એક્ઝામ માટે પણ ઉપયોગી છે અને ભવિષ્ય માટે પણ ઉપયોગી છે. તો એના એ પ્રમેય પહેલા પણ એક જરૂરી શું કહેવાય મહત્વનો એક પાર્ટ જોઈ લઈએ. તો એની અંદર એવું છે, તો સૌથી પહેલા આકૃતિ જોઈએ એની. કે કોઈ કાટકોણ ત્રિકોણ લઈ લેવામાં આવે. કાટકોણ ત્રિકોણ થોડો ડિફરન્ટ દોરી છે તો ધ્યાન રહે. સમજી લો કે આવો કોઈ કાટકોણ ત્રિકોણ દોરવામાં આવે છે કે જેની અંદર અહીંયા કાટખૂણો છે. ક્લિયર વાત છે? નામ આપું ABC. બરોબર છે. અને જ્યાં કાટખૂણો બનાવે છે એ બિંદુથી વેધ દોરવામાં આવે છે. શું છે? વેધ દોરવામાં આવે છે. મતલબ કે અહીંયા લંબ બાજુ હશે. નામ આપો કંઈક ABC અને D નામ આપો. બરોબર છે. આને લખવું હોય તો કેવી રીતે લખાય કે કોઈ કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતા શિરોબિંદુથી વેધ દોરવામાં આવે તો વેધ દ્વારા બનતા બંને ત્રિકોણ સમરૂપ થાય. વેધ દ્વારા બનતા બંને ત્રિકોણ સમરૂપ થાય. ત્રિકોણ પરસ્પર સમરૂપ થાય એવો શબ્દ વાપરીએ. પરસ્પર સમરૂપ થાય અને આ ત્રિકોણો મૂળ ત્રિકોણને પણ સમરૂપ થાય. મતલબ કે મૂળ ત્રિકોણ ABC છે. મૂળ ત્રિકોણને સમરૂપ થાય. ક્લિયર વાત છે? અને ક્લિયરલી આપણે સમજીએ તો શું કહેવા માંગે છે આ વસ્તુ સમજો. આની પ્રૂફ શું હોઈ શકે? આની પ્રૂફ એ છે કે આપણે સૌથી પહેલા ચર્ચા કરી છે. પહેલા તો સમજ કે કાટકોણ ત્રિકોણમાં મતલબ કે ખૂણો ABC ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે. B ખૂણો કાટખૂણો છે. તેમાં કાટખૂણો બનાવતો શિરોબિંદુ B છે અને એમાંથી જો વેધ દોરવામાં આવે વેધનું નામ છે BD. બરોબર છે. તો ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર કાટખૂણો BM લંબ AC મતલબ કે BM વેધ છે. બરોબર છે. આગળ ચર્ચા કરીએ. આ D લીધો છે આપણે. D લીધેલો છે આપણે. ઓકે. મતલબ કે BD વેધ છે. તો બે વસ્તુ સાબિત કરવાની છે. મતલબ કે આ ડાબી બાજુનો અને જમણી બાજુનો ત્રિકોણ એકબીજાને સમરૂપ છે અને વત્તા આ જે આ ડાબી બાજુનો ત્રિકોણ મૂળ ત્રિકોણને સમરૂપ છે અને જમણી બાજુનો ત્રિકોણ પણ મૂળ ત્રિકોણને સમરૂપ છે. તો સૌથી પહેલા આપણે કયો ત્રિકોણ લઈએ? તો કે ત્રિકોણ ABD લઉં. ABD અને ત્રિકોણ ABC માટે આ ABD મતલબ કે આટલો ત્રિકોણ અને આખો ત્રિકોણ ABC બે ત્રિકોણની વાત કરવામાં આવે તો ABD ત્રિકોણ અને ABC ત્રિકોણમાં ખૂણો એ સામાન્ય ખૂણો છે. એંગલ A બરાબર એંગલ A સામાન્ય ખૂણો છે. બરોબર છે. નાના ત્રિકોણમાં ખૂણો D કાટખૂણો છે. મતલબ કે એંગલ D. આ ત્રિકોણનો શું છે? એંગલ D. અને મોટા ત્રિકોણમાં ખૂણો B કાટખૂણો છે. મતલબ કે નામ લખીએ તો વધારે સારું લાગે. આમાં D ને શું કહીશું આપણે? ADB કહીશું. ADB બરાબર એંગલ ABC. બરોબર છે. શું છે? કાટખૂણો.
તો હવે બે જો ખૂણા સરખા થતા હોય તો ખુખુ શરત પ્રમાણે બે ત્રિકોણ એકરૂપ થાય, સમરૂપ થાય, મતલબ કે ત્રિકોણ ADB સમરૂપ ત્રિકોણ ABC. ADB અને ABC બંને સમરૂપ ત્રિકોણ થયા છે. A ખૂણો સરખો છે, D અને B બંને કાટખૂણો છે, મતલબ કે આ બે ત્રિકોણને સમરૂપ કહી શકાય, મતલબ કે ડાબી બાજુનો અને મૂળ ત્રિકોણ એ સમરૂપ થઈ ગયા. બીજી વાત જોઈએ આ જ રીતે લઈ લો હું જમણી બાજુનું ત્રિકોણ BDC અને ત્રિકોણ ABC માટે. આ ત્રિકોણ અને મૂળ ત્રિકોણ માટે તો બંને ત્રિકોણમાં ખૂણો C બરાબર ખૂણો C છે, સામાન્ય ખૂણો, બરોબર છે. અને બીજું કે આ ત્રિકોણમાં ખૂણો D મતલબ કે એંગલ BDC ઇક્વલ ટુ એંગલ આખા ત્રિકોણમાં ABC છે. આખા મોટા ત્રિકોણમાં ખૂણો B કાટખૂણો છે અને નાના ત્રિકોણમાં ખૂણો D કાટખૂણો છે, મતલબ કે કાટખૂણો. તો ખુખુ શરત પ્રમાણે શું થશે? ત્રિકોણ BDC સમરૂપ ત્રિકોણ ABC. પડે ખબર? મતલબ કે ડાબી બાજુનું ત્રિકોણ મૂળ ત્રિકોણને સમરૂપ થયું, જમણી બાજુનું ત્રિકોણ પણ મૂળ ત્રિકોણને સમરૂપ થયું. હવે જો ABC છે એ આને સમરૂપ હોય, આ ABC છે એ આને સમરૂપ હોય, તો મતલબ કે આ અને આ એ બંને પણ સમરૂપ થવાના ને આ બે પરથી. એનો મતલબ કે એવું લખી શકીએ આ બે ઉપરથી ત્રિકોણ ADB સમરૂપ ત્રિકોણ BDC આવું કહી શકાય. મતલબ કે આ ત્રિકોણ અને આ ત્રિકોણ બંને, એક નંબરનો ત્રિકોણ અને બે નંબરનો ત્રિકોણ બંને ત્રિકોણ એકબીજાને કેવા છે? સમરૂપ છે એવું કહી શકાય. આ પ્રમેય એક્ઝામમાં લગભગ પૂછાતો નથી, ધ્યાન રહે આની સાબિતી, બરોબર છે, પણ ધ્યાનમાં રહેવી જોઈએ કે કેવી રીતે આવે છે, બરોબર છે. અને આનો ઉપયોગ કરી અને આપણે શું કરવાના છે? તો આનો પ્રમેય નંબર 6.7 કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? 6.7. અને આ 6.7 નો ઉપયોગ કરી અને આપણે આના પછીનો મહત્વનો પ્રમેય એટલે કે પાયથાગોરસનો પ્રમેય ચકાસવાના છે. ચલો આને પૂછી દઈએ. પાયથાગોરસનો પ્રમેય એટલામાં તમે મગજમાં વિચારી શકો કે આપણે જે ભવિષ્યમાં 8મા અને 9મા ધોરણમાં થોડું શીખ્યા છે, તો શું હતું એ પાયથાગોરસનો પ્રમેય? ભૂમિતિ તરીકે આપણે પાયથાગોરસનો પ્રમેય નથી ભણ્યા, લગભગ એલ્જેબ્રામાં ભણ્યા છે પાયથાગોરસનો પ્રમેય દાખલાઓની ગણતરી કરવા માટે માત્ર. હવે પાયથાગોરસનો પ્રમેય જોઈએ. પહેલા વિધાન લખશું આપણે. શું લખશું? વિધાન લખશું. વિધાન શું હશે? તો કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો થાય. કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો થાય. પડે ખબર? આ વિધાન ઉપરથી તમને સમજી શકાય કે શું શું આપ્યું છે એવું વિચારી લો તો સમજી લો. પક્ષ શું આપે છે અને સાધ્ય શું આપ્યું છે. ચલો સ્ટાર્ટ કરો. તમને પક્ષ આપ્યું છે, ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે, તો લઈ લઈએ કે ત્રિકોણ ABC માં એંગલ B બરાબર 90 એંગલ છે. આવું પક્ષમાં આપ્યું છે એવું કહી શકાય. સાધ્યમાં શું આપ્યું છે? તો કે કર્ણનો વર્ગ. આપણે આકૃતિની રચના કરીએ તો આવી આકૃતિ બનશે. પેલાના જેવી જ આકૃતિ દોરશું, ધ્યાન રહે. આને
બી નામ આપશું આપણે એબીસી, એંગલ બી કાટખૂણો છે બરોબર. તો કર્ણનો વર્ગ મતલબ કે એસી નો વર્ગ, બાકીની બે બાજુ એબી ના વર્ગ અને બીસી ના વર્ગ જેટલી હોય, બાકીના બે બાજુના વર્ગોના સરવાળા જેટલો થાય બરોબર છે કર્ણનો વર્ગ. હવે આપણે શું લેવાના છે? હવે આપણે લેવાના છે સાબિતી. આની સાબિતી શું હશે? તો એકદમ શાંતિપૂર્ણ આની સાબિતીની ચર્ચા કરીશું આપણે બરોબર છે. હવે સૌથી પહેલા તો આપણે આકૃતિની કમ્પ્લીટ રચના કરી દઈએ. તમારી આકૃતિમાં આ રીતે છે. આને લઈ લો હું વેધ. શું લઉં છું? વેધ. નામ આપું છું ડી બરોબર છે. એટલે કે ત્રિકોણ એબીસી માં એંગલ બી બરાબર 90 અંશ છે બરોબર છે. બીડી વેધ છે, બીડી વેધ છે. મતલબ શું થશે? મતલબ એમ કે આ બીડી છે એ લંબ થવાનું છે એસી ને, આવું કહી શકાય. અને જો આવું આકૃતિમાં હોય તો આપણે અગાઉનો જે 6.7 પ્રમેય જોયો છે એના ઉપરથી શું કહી શકીએ? તો એના ઉપરથી હું કહી શકું કે આ ડાબી બાજુનું જે ત્રિકોણ છે બરોબર છે, શું કહી શકીએ આપણે? તો કે ડાબી બાજુનું ત્રિકોણ મતલબ કે ત્રિકોણ એડીસી એડીબી સમરૂપ થાય ત્રિકોણ એબીસી ને. આવું તો હું કહી શકું. ક્લિયર વાત છે કે એડીબી જે ડાબી બાજુનો ખૂણો છે એ આખા ત્રિકોણને સમરૂપ થાય. શેના ઉપરથી લીધું? તો કે પ્રમેય 6.7 ઉપરથી મેં લીધું છે બરોબર છે. યસ. અને તમે એનું વિધાન પણ લખી શકો છો. હવે શું છે? તો કે સમજી લો કે બે ત્રિકોણ છે એ સમરૂપ થઈ જાય છે. આ નાનો ત્રિકોણ અને આખો ત્રિકોણ સમરૂપ થાય તો પછી સમરૂપ ત્રિકોણની બાજુઓ કેવી હોય? સમપ્રમાણમાં હશે. મતલબ કે આ ત્રિકોણની હું બાજુ લઈ લઉં તો નાના ત્રિકોણની બાજુ લઉં એડી. શું લઉં છું? ધ્યાન રહે. નાના ત્રિકોણની બાજુ લઉં એડી મતલબ કે આ લીધી તો આ ત્રિકોણની એબી બાજુ નીચે આવશે બરોબર. મોટા ત્રિકોણની કઈ બાજુ આવી? એબી બાજુ આવશે. હવે નાના ત્રિકોણની હું એબી બાજુ લઉં, નાના ત્રિકોણની એબી બાજુ મતલબ કે આ ત્રિકોણનો એક આ અને એક આ, એ અને બી લઉં તો આ ત્રિકોણ માટે શું આવશે? એ અને સી આવશે, એસી આવશે. ક્લિયર વાત છે. કેવી રીતે લીધું છે આના ઉપરથી? તો કે બાજુઓ સમપ્રમાણમાં થાય. તમે એવું લખી શકો કે સમરૂપ ત્રિકોણની બાજુ સમપ્રમાણમાં બરોબર છે. તો આના ઉપરથી તમે શું કહી શકો? તો આના ઉપરથી તમે આ AB ને આ બાજુ લાવી દો તો AB નો વર્ગ થઈ જાય. આ AB અહીંયા ગુણાકારમાં આવે તો AB નો શું થઈ ગયો? વર્ગ. આ બંને ગુણાકારમાં છે AD into AC પડે. AD ગુણ્યા AC છે. પરિણામ નંબર શું કહી છે? એક પરિણામ નંબર 1 કહી દઈએ આપણે બરોબર છે. હવે આ જ રીતે હું જમણી બાજુનો ત્રિકોણ અને આખો ત્રિકોણ લઈ લઉં બરોબર છે. કન્ડિશન નંબર 2 ત્રિકોણ કયો હતો? તો કે BDC. BDC સમરૂપ ત્રિકોણ ABC. ક્યાંથી લીધો? તો કે આવું એ હતું પ્રમેય 6.7 માં. તો પ્રમેય 6.7 ઉપરથી લઈ લીધો કે બે ત્રિકોણ આવી આકૃતિ હોય તો સમરૂપ થાય. અને જો સમરૂપ થઈ ગયા છે બે ત્રિકોણ તો પછી આ ત્રિકોણની હું બાજુ લઉં, ધારો કે BD બાજુ લઉં. આ ત્રિકોણની કઈ બાજુ લઉં? BD બાજુ લઉં તો આ ત્રિકોણની કઈ બાજુ થશે? AB બાજુ થશે. ક્લિયર વાત છે. આ ત્રિકોણની BD બાજુ લઉં તો આખા ત્રિકોણની કઈ બાજુ? મોટા ત્રિકોણની AB બાજુ થાય. હવે નાના ત્રિકોણની કઈ બાજુ લેશો? બીજી DC બાજુ લેશો બરોબર છે. તો આ ત્રિકોણની DC બાજુ લો તો આ ત્રિકોણની બાજુ કઈ થશે? BC. ના, BC ન લઈ શકાય. આપણે એવું સેટ કરવું પડે કે જેના કારણે તેનો મતલબ એમ કે પહેલા ત્રિકોણ જે છે BDC એની DC બાજુ લો. ચલો આકૃતિ ઉપરથી જઈએ, કન્ફ્યુઝ ના થવા જોઈએ. આની DC બાજુ લો. DC બાજુ લઈ દી નાના ત્રિકોણની મતલબ કે કાટખૂણાની બાજુની બાજુ. તો એના માટે અહીંયા શું આવશે? BC આવશે. મોટા ત્રિકોણની કઈ બાજુ આવશે? BC બાજુ આવશે. હવે નાના ત્રિકોણ માટે હું BC બાજુ લઉં
નાના ત્રિકોણ માટે BC બાજુ લઉં છું તો મોટા ત્રિકોણની શું આવે આની B અને આની C તો આની A અને આની C આવે આની B અને C હોય તો આની A અને C જ આવે તો આના ઉપરથી આ ક્યાંથી આવ્યું કે બાજુઓ સમપ્રમાણમાં આના ઉપરથી તમે શું લઈ શકો આના ઉપરથી આપણે લઈ શકીએ કે આ BC જે આ બાજુ આવી જાય એટલે BC નો વર્ગ થાય અને બરાબર અહીંયા શું થાય કે BC અને એના ગુણાકારમાં આવે AC આના પરિણામ નંબર શું કહી શકીએ આપણે બે પરિણામ કહી શકીએ હવે શું કરવાનું છે કે આ પરિણામ નંબર 1 અને પરિણામ નંબર 2 નો આપણે સરસ મજાનો ઉપયોગ કરીશું બરોબર છે પરિણામ 1 અને 2 પરથી પરિણામ 1 અને 2 પરથી શું થશે તો અહીંયા પરિણામ 1 આપણને આવું કહે છે પરિણામ નંબર 2 આપણને આવું કહે છે પરિણામ A એટલે શું છે AB નો સ્ક્વેર અને પરિણામ નંબર 2 એટલે શું છે BC નો સ્ક્વેર તો પરિણામ નંબર 1 શું કહે છે AB નો સ્ક્વેર બરાબર આ છે AD * AC AD * AC વચ્ચે વધતા છે પરિણામ નંબર 2 માં BC નો સ્ક્વેર શું છે DC * AC DC * AC આવું કહે છે હવે આ બંનેમાં AC કોમન છે જુઓ AC બંનેમાં છે કોમન લઈ લઉં તો અહીંયા શું વધે AD વધે અહીંયા શું વધે BC વધે આ AC એમના એમ આકૃતિ ઉપરથી AD + DC AD + DC શું લઈ શકાય આખું AC બાજુ લઈ શકાય તો AC * AC શું થઈ જશે AC નો વર્ગ થઈ જશે સામે શું હતું તો કે AB નો વર્ગ + BC નો વર્ગ હતો અને મળી ગયું AC નો વર્ગ પડે છે ખબર તો આપણે સાધ્ય સાબિત કરી દીધું છે આપણે આવું જોતું હતું મતલબ એમ કે આ થઈ ગયો આપણો પાયથાગોરસનો પ્રમેય ધ્યાન રહે હવે આ પાયથાગોરસના પ્રમેયને આપણે બોધાયન પ્રમેય પણ કહેવામાં આવે છે કયો બોધાયન પ્રમેય પણ કહેવામાં આવે બરોબર યસ જ્યારે પાયથાગોરસ જન્મ્યા પણ નહોતા એ વખતે આપણા ભારતીય ગણિતજ્ઞ બોધાયને સૌથી પહેલા પાયથાગોરસ પ્રમેયની એટલે મતલબ કે આ પ્રમેયની શોધ કરી હતી પણ એ આપણી ભાષામાં હતો ને બહુ પ્રચલિત નહોતો પછી પાયથાગોરસે આ પ્રમેયને એના સાદું સ્વરૂપ મતલબ કે એમની લેંગ્વેજમાં ઇંગ્લિશ લેંગ્વેજમાં કન્વર્ટ કરી અને પછી આખા વર્લ્ડમાં ફેમસ કર્યો છે બરોબર અને એટલા માટે આપણે એને પાયથાગોરસનો પ્રમેય કહીએ છીએ પણ ગણિત ભારતીય ગણિતજ્ઞ બોધાયને શોધેલો આ પ્રમેય છે ક્લિયર વાત છે તો આના પછી આપણે આ જ પ્રમેયનું બિલકુલ ઊંધું એટલે કે પાયથાગોરસનો પ્રતિપ્રમેય જોવાના છીએ ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોવાના છે પાયથાગોરસનો પ્રતિપ્રમેય બરોબર છે ચર્ચા કરીએ એની પાયથાગોરસ નો પ્રતિપ્રમેય પાયથાગોરસનો પ્રતિપ્રમેય શું કહેવા માંગે છે સૌથી પહેલા આપણે વિધાનની ચર્ચા કરશું બરોબર છે એનું વિધાન શું છે તો એનું વિધાન એ હશે કે જો કોઈ ત્રિકોણમાં એક બાજુનો વર્ગ જો કોઈ ત્રિકોણમાં એક બાજુનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જ બરાબર હોય બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર હોય તો પ્રથમ બાજુની સામેનો ખૂણો કાટખૂણો થાય કાટખૂણો થાય આવું કહેવા માંગે છે મતલબ એમ કે આપણે સિમ્પલ આકૃતિની રચના કરીએ અહીંયા સમજી લો કે કાટકોણ ત્રિકોણ ABC છે શું છે કાટકોણ ત્રિકોણ A B અને C છે અને
એબીસી ની અંદર શું છે કે એબીસી માં અહીંયા ખૂણો બી આપણે ખૂણો બી કાટખૂણો સાબિત કરવાનો છે. મતલબ કે અત્યારે લેતા નથી પણ આપણે પક્ષ અને સાધ્ય લખીએ કે પક્ષ શું હશે અને સાધ્ય શું હશે. બરોબર છે. તો આનું પક્ષ આપણે લઈ લઈએ. કોઈ એક ત્રિકોણમાં એક બાજુનો વર્ગ, એટલે એક બાજુ તરીકે હું લઈ લઉં છું AC નો વર્ગ, એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર હોય. મતલબ કે BC ના સ્ક્વેર વત્તા AC ના સ્ક્વેર જેટલો હોય, સોરી AB ના સ્ક્વેર જેટલો હોય. AC નો વર્ગ AB ના વર્ગ અને BC ના વર્ગ જેટલો હોય તો આપણે સાધ્યમાં શું સાબિત કરવાનું છે? તો કે પહેલી બાજુ કઈ હતી? તો પહેલી બાજુ આપણે લીધી છે AC. તો AC નો સામેનો ખૂણો શું થાય? કાટખૂણો થાય, એવું સાબિત કરવાનું છે. મતલબ કે એંગલ B કાટખૂણો છે અથવા તો એંગલ B = 90 એંગલ. આવું સાબિત કરવાની વાત છે. સાબિતીની અંદર આપણે શું સાબિત કરશું જુઓ. આપણે જોઈ શકીએ સાબિતીની અંદર કે સૌથી પહેલા આપણે જે ત્રિકોણ ABC છે એના જેવો બીજો એક ત્રિકોણ રચવાનો પ્રયત્ન કરીએ. ચલો આ બીજો એક ત્રિકોણ રચીએ છે. નામ આપું છું PQR. બરોબર છે. ત્રિકોણ PQR ની રચના કરો કે જેમાં ત્રિકોણ PQR ની રચના કરો જેમાં ખૂણો Q બરાબર 90 એંગલ નો હોય. મતલબ કે આ ખૂણો Q છે એ કાટખૂણો હોય, વત્તા વધારામાં એની બાજુ PQ છે એ કોના બરાબર હોય? AB ના બરાબર હોય. અને એની બાજુ QR છે એ કોના બરાબર હોય? BC બાજુ, BC બરાબર હોય. આવા ત્રિકોણ PQR ની રચના કરો. પડે ખબર? આવું આપણે સાબિતીમાં લખી શકીએ કે ત્રિકોણ PQR ની રચના કરો કે જેની અંદર ખૂણો Q કાટખૂણો છે અને PQ બરાબર AB છે અને QR બરાબર BC છે. એવું મેં કોઈ ત્રિકોણની રચના કરી. ધ્યાન રાખજો પાયથાગોરસનો પ્રતિપ્રમેય છે. મતલબ કે પાયથાગોરસના પ્રમેયમાં આપણે શું જોયું હતું કે જો કોઈ ખૂણો B કાટખૂણો હોય તો આવું સાબિત કરો. હવે ઊંધું જોઈએ કે પક્ષમાં જો આવું આપ્યું હોય તો ખૂણો B કાટખૂણો જેવું સાબિત કરો. એટલે તમને વિધાન ખાસ યાદ રહેવું જોઈએ કે જો કોઈ ત્રિકોણમાં અહીંયા કાટકોણ શબ્દ ના આવવો જોઈએ. જો કોઈ ત્રિકોણમાં એક બાજુનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર હોય તો પ્રથમ બાજુની સામેનો ખૂણો કાટખૂણો થાય. મતલબ કે આપણે હવે આના ઉપરથી સાબિત કરવાના છે કે આ જે B ખૂણો છે ને એ કાટખૂણો છે એવું સાબિત કરવું છે. બરોબર વાત છે. તો હવે આપણે અહીંયા કરવાના છે આવી રચના કોઈ ત્રિકોણની કરી દીધી PQR ની. બરોબર છે. તો પાયથાગોરસના પ્રમેય ઉપરથી આપણે શું કહી શકીએ? તો પાયથાગોરસના પ્રમેય પરથી શું કહી શકીએ? પાયથાગોરસના પ્રમેય પરથી આપણે કહી શકીએ, કારણ કે એની અંદર Q ખૂણો કાટખૂણો છે અને આ બે બાજુઓ કેવી છે અને આ બે બાજુ આપી છે. ખૂણો Q કાટખૂણો હોય જ્યાં જ્યાં કાટકો આવે ને ત્યાં ત્યાં પાયથો આવશે. મતલબ કે કાટકો આવ્યો, પાયથો લઈ લઈએ તો શું થશે? તો કે PQ PR નો વર્ગ બરાબર PQ નો વર્ગ વત્તા QR નો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો થાય. ક્લિયર વાત છે. હવે આપણે પાયથાગોરસના પ્રમેય ઉપરથી લખીએ. હવે આપણે PQ બરાબર AB લઈ લઈએ. અહીંયા PR નો સ્ક્વેર એમના એમ છે. PQ ની બરાબર હું શું લખી શકું? AB નો સ્ક્વેર લખી શકું. QR બરાબર શું લખી શકું? BC નો સ્ક્વેર લખી શકું. ક્યાંથી લખ્યું છે આ? તો કે રચના પરથી. આવું લખ્યું મેં. આ રચના જે કરી હતી એના ઉપરથી આવું લખી શકું. હવે શું છે? તો હવે આપણે જાણીએ છે, લખવું અહીંયા આપણે શું જાણીએ છે? તો કે પક્ષ ઉપરથી AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. આવું ક્યાંથી જાણીએ છે? તો કે પક્ષમાં આવું આપેલું છે. બરોબર છે. તો હું AB નો વર્ગ અને BC ના વર્ગ છે એની જગ્યાએ હું AC નો વર્ગ અહીંયા લખી શકું. તો આના ઉપરથી શું લખી શકાય?
તો કે PR નો વર્ગ બરાબર સામે શું થશે તો કે આ બેની જગ્યાએ હું અહીંયા લખીશ AC નો વર્ગ. તો આના ઉપરથી બંને બાજુ વર્ગમૂળ લઉં તો PR બરાબર શું થઈ ગયું AC. આને તમે પરિણામ નંબર 1 કહી શકો. બરોબર છે. બે વસ્તુનું ધ્યાન રાખવાનું છે. એક તો પાયથાગોરસ આપણે જે છે આપણે જે પક્ષમાં આપેલું હતું એ લીધું છે અને રચના ઉપરથી આ PQ અને એની બાજુ સરખી લીધી છે. બરોબર છે. હવે શું કરશું તો હવે આપણે જો આ બાજુ બંને સરખી આપી દીધી હોય તો શેનો ઉપયોગ કરી શકીએ તો આપણી પાસે કોઈ કેટલી વસ્તુ એક સરખી થઈ છે તો સમજો કે PQ બરાબર AB આપેલા છે. સેમ ક્યાં પછી શું આપેલું છે QR બરાબર BC આપેલા છે. આ બંને શેના ઉપરથી આપેલા છે રચના પરથી. આ પણ ક્યાંથી આપેલું છે રચના પરથી આપેલું છે. અને આપણી ત્રીજી બાજુ શું છે PR બરાબર AC આપેલું છે. ક્યાંથી આવ્યું તો કે પરિણામ 1 પરથી આવ્યું. આ બંને સમાન છે. તો ત્રણે ત્રણ જો સમાન હોય તો કયો પ્રમેય લગાડી શકીએ તો કે બાબા પ્રમેય પરથી. હજુ ધ્યાન રાખવાનું છે માત્ર સમપ્રમાણમાં નથી, બાજુઓ સરખી છે. બાજુઓ સમપ્રમાણમાં નથી, બાજુઓ કેવી છે સરખી છે. અને જો બાજુઓ સરખી હોય તો આપણે સમરૂપતા નહીં સીધો એકરૂપતાનો ધોરણ નંબર 9 આપણે એકરૂપતાનો પ્રમેય લગાડીશું. મતલબ કે ત્રિકોણ ABC અને એકરૂપ થશે ત્રિકોણ PQR. બરોબર છે. એકરૂપતા બરોબર છે. ABC અને PQR કેવા થઈ ગયા એકરૂપતા. કયા પ્રમેય ઉપરથી બાબા પ્રમેય ઉપરથી કર્યા. મતલબ કે જો બે ત્રિકોણ એકરૂપ થાય તો હું આવું કહી શકું એંગલ B બરાબર એંગલ Q થાય તો પછી કેવી રીતે તો કે CPCT પ્રમાણે. શેના પ્રમાણે CPCT એટલે શું થાય એકરૂપ ત્રિકોણના અનુરૂપ ભાગ. એકરૂપ ત્રિકોણના અનુરૂપ ભાગ. બરોબર વાત છે. તો CPCT ઉપરથી મેં કહી દીધા કે જો બે ત્રિકોણ એકરૂપ હોય તો બંનેના ખૂણા પણ એકરૂપ થવાના છે. અને જો બંનેના ખૂણા એકરૂપ હોય અને આપણને એંગલ Q બરાબર કેટલો આપેલો હતો 90 અંશ આપેલો હતો તો હું સાબિત કરી શકું કે એંગલ B બરાબર પણ 90 અંશ થાય. આમાં કોઈને શક ખરો? મતલબ કે મેં સાબિત કરી દીધું કે મારો ખૂણો જે છે એંગલ B એ કાટખૂણો છે. તો આ થઈ ગયો પાયથાગોરસનો પ્રતિપ્રમેય. મગજમાં બેસાડ દો. બહુ ક્લિયર વાત છે. ગમે તે એક આજે ચલાવેલો લેક્ચર બહુ જ ઇમ્પોર્ટન્ટ હતો. કાં તો પાયથાગોરસનો પ્રમેય પૂછાય છે કાં તો પ્રતિપ્રમેય પૂછાય છે. એટલે મગજમાં ઘુસાડ દેવા પડશે આ પ્રમેય. બરોબર છે તમારે. એનો મતલબ એમ કે એના પછી લાસ્ટમાં મેં એવું સાબિત કર્યું કે એંગલ B પણ અહીંયા કાટખૂણો થાય છે. પણ આ રચના પહેલા કરેલી છે એટલે આપણે અહીંયા દર્શાવીશું નહીં. બરોબર વાત છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જોવાના છે અહીંયા કે કયા ત્રિકોણ એ કાટકોણ ત્રિકોણ છે એ નક્કી કરવાનું. તો આ તમને 4 ક્વેશ્ચન પૂછવામાં આપ્યા છે 1 2 3 4. એની અંદર કાટકોણ ત્રિકોણ છે કે નહીં પહેલા તો એ ચેક કરવાનું છે. બરોબર છે. પછી શું કરવાનું કે જો કાટકોણ ત્રિકોણ હોય ને તો એમાં જે કર્ણની બાજુ કઈ હશે એ આપણે લેવાની છે. બરોબર વાત છે. સૌથી પહેલા શું કરશું ક્વેશ્ચન નંબર 1 લઈ લો. કાટકોણ ત્રિકોણ છે કે નહીં એવું કેવી રીતે ખબર પડે. સૌથી પહેલા બધાનો વર્ગ કરીએ સાદી ભાષામાં. 7 નો વર્ગ થાય 49, 24 નો વર્ગ થાય 576, 25 નો વર્ગ થાય 625. હવે તમને આ ત્રણે ત્રણ વર્ગોની કિંમત પરથી તમને એવું કંઈક અહેસાસ થવો જોઈએ કે કોઈ પણ બે બાજુના વર્ગોનો સરવાળો ત્રીજી બાજુ જેટલો થાય છે. બરોબર છે. મતલબ કે 576 બે નાની બાજુઓ જોવાની મોટા ભાગે. બે નાની બાજુ શું છે 576 અને 49 અને બંનેનો જો સરવાળો કરું તો આ મોટી બાજુ જેટલો થાય છે તો કે થઈ જાય છે જુઓ સરખો છે સરવાળો. મતલબ કે આવું કહી શકું છું હું કે 625 બરાબર 576 વત્તા 49 આવું કહી શકું છું સરવાળા સ્વરૂપે. મતલબ કે પાયથાગોરસના નિયમને અનુસરે છે. પાયથાગોરસના નિયમને
અનુસરે છે, અને જો અનુસરે છે પાયથાગોરસના નિયમને તો કાટકોણ ત્રિકોણ છે, કાટકોણ ત્રિકોણ છે એવું કહી શકાય. બરોબર છે, કાટકોણ ત્રિકોણ છે એવું કહી દઈએ. વધારામાં કર્ણની, હવે કાટકોણ ત્રિકોણ હોય તો કર્ણની લંબાઈ શું હોય? તો સૌથી મોટી બાજુ કર્ણ હશે, સૌથી મોટી બાજુ કર્ણ હોય તો પછી અહીંયા 25 સેમી કર્ણની લંબાઈ થાય. કેટલી સેમી થાય? 25 સેન્ટીમીટર જે કર્ણની લંબાઈ થશે. ક્વેશ્ચન નંબર 3 સોલ્વ કરવાના છે. સૌથી પહેલા તો વર્ગ કરો. 3 નો વર્ગ થાય 9, 8 નો વર્ગ થાય 64, 6 નો વર્ગ થાય 36. હવે તમે જોઈ શકો કે બે નાની બાજુનો વર્ગોનો સરવાળો કરું તો મને 64 મળે છે. તો કે અહીંયા જોઈ જોવાના, આ 9 અને આ 36 બંનેનો સરવાળો કરું તો અહીંયા તો મને મળે કેટલા? 45. બરોબર છે, જે 64 જેટલું નથી, મતલબ કે કાટકોણ ત્રિકોણ નથી. કાટકોણ ત્રિકોણ નથી એવું કહી શકાય. ક્વેશ્ચન નંબર 4 છે. 50 નો વર્ગ થાય 2500, 8 નો વર્ગ થાય 80 એટલે 6400, 100 નો વર્ગ થાય 4 મીંડા, 2 મીંડા છે, 4 મીંડા છે. હવે શું કરવાનું છે? જોઈ જોવાનો, કોઈ પણ બેનો નાનીનો સરવાળો મોટી જેટલો થાય છે, મતલબ કે અહીંયા 6400 વત્તા 2500 કેટલા થાય છે? કે 20, 5 ને 4 9, 6 ને 2 8, મતલબ કે 10,000 જેટલો નથી થતો. તો કે કાટકોણ ત્રિકોણ નથી આવું કહી શકાય. આવડશે? પછી જુઓ આ ક્વેશ્ચન. 13 નો વર્ગ થાય 169, 12 નો વર્ગ થાય 144, 5 નો વર્ગ થાય 25. બે નાની બાજુ આ દેખાઈ રહી છે. વર્ગોનો સરવાળો કરો 144 વત્તા 25. સરવાળો કેટલો થાય? 5 ને 4 9, 4 ને 2 6 અને 1 169. મતલબ કે એના જેટલો થાય છે. થાય છે તો શું લખી શકીએ? પાયથાગોરસના નિયમને અનુસરે છે, અને પાયથાગોરસના નિયમને અનુસરે છે તો કાટકોણ ત્રિકોણ છે. અને જો કાટકોણ ત્રિકોણ હોય તો કર્ણની લંબાઈ સૌથી મોટી બાજુ હશે અને એ થશે, સૌથી મોટી બાજુ 13 છે, 13 સેન્ટીમીટર થવાનું છે કર્ણ. ક્લિયર વાત છે? તો આ થઈ ગયો ક્વેશ્ચન નંબર 1, અને એ પણ સ્વાધ્યાય નંબર 6.5 નો સ્ક્રીનશોટ લઈ લો. આગળ જઈએ આપણે. ચલો, ક્વેશ્ચન નંબર 2 શું સૂચવે છે જુઓ. એનું સૌથી પહેલા તો રાઇડર છે, વિધાન લખીશું આપણે. એનું વિધાન શું છે? એનું વિધાન કંઈક આવું છે કે ત્રિકોણ PQR માં ખૂણો P કાટખૂણો છે. ક્વેશ્ચન નંબર 2, ત્રિકોણ PQR માં ખૂણો P કાટખૂણો છે, એંગલ P કાટખૂણો છે. પછી M એ QR પરનું એવું બિંદુ છે, M એ QR પરનું એવું બિંદુ છે કે જેથી PM લંબ QR થાય. શું થાય છે? PM લંબ QR થાય છે. સાબિત કરો કે PM સ્ક્વેર ઇક્વલ ટુ QM ઇન્ટુ MR. પક્ષ અને સાધ્ય કદાચ તમને લખતા આવડે છે. પક્ષ સાધ્ય સાબિત આવડે છે કે માની લઉં? જલ્દી બોલો.
ચલો તમારું પક્ષ શું છે તો ત્રિકોણ PQR માં એંગલ P = 90 એંગલ છે M એ QR પરનું એવું બિંદુ છે કે PM લંબ QR છે શું છે PM લંબ QR આપી દીધું છે આકૃતિની ચર્ચા કરીએ સૌથી પહેલા તો કેવી આકૃતિ બનશે સાદી જ આકૃતિ દોરીએ અહીંયા ખૂણો P કાટખૂણો છે મતલબ કે આ કાટખૂણો છે P આના Q લઉં ને આના R લઉં બરાબર M એ QR પરનું અહીંયા કંઈક એવું બિંદુ છે કે PM અને લંબ QR થાય છે મતલબ કે આ વેધ છે અહીંયા અને આને નામ આપું છું હું M લંબ છે સાબિત શું કરવાનું છે PM નો સ્ક્વેર બરાબર QM અને MR QM MR અલગ અલગ છે બે ત્રિકોણ અહીંયા QM એટલે આટલી બાજુ MR અલગ બાજુ મતલબ કે હું ઉપરનું ત્રિકોણ અને નીચેના ત્રિકોણ બેને સમરૂપ બતાવવાનો પ્રયત્ન કરીશ મારું સાધ્ય છે PM સ્ક્વેર બરાબર QM * MR બરાબર સાબિતીમાં શું કરશું સાબિતીમાં સૌથી પહેલા તો આપણે ખૂણો P કાટખૂણો લઈ લીધો છે બરાબર છે PM લંબ QR લઈ લીધું છે હવે આ બે ત્રિકોણ માટે વિચાર કરશું ત્રિકોણ PMQ ત્રિકોણ PMQ અને ત્રિકોણ PMR માટે બરાબર બે ત્રિકોણ માટે લઈ લઈએ તો સૌથી પહેલા શું કરીએ તો કે જે નીચેનો ત્રિકોણ છે ત્રિકોણ PMR એની અંદર આ ખૂણો P કાટખૂણો થશે મતલબ કે MPR એંગલ MPR સોરી આના x ધારી દઉં શું ધારો x ધારો બરાબર આને હું ધારો કે આટલું x લઈ લઉં આ 90 છે આ શું થાય ઝડપથી બોલો એંગલ ત્રિકોણ કયા આપણે ત્રિકોણ લઈ લેવાની જરૂર હતી PMQ તમે લખી નાખજો ત્રિકોણ PMR માટે સોરી ત્રિકોણ PMR માટે લઈ લઈએ આ ખૂણો આટલા થાય છે એંગલ P + એંગલ M + એંગલ R બરાબર 180 એંગલ P મેં લઈ લીધો છે x એંગલ M ની કિંમત છે 90 એંગલ R બરાબર 180 એંગલ R ડાયરેક્ટ લઈશ 180 -90 - x મતલબ કે 90 - x ડાયરેક્ટ તમને આવડી શકે પણ ના સમજ પડે એટલા માટે મેં લખ્યું છે R મળ્યો છે મને 90 - x બરોબર છે આને પરિણામ નંબર 1 લઈ લો આ જ રીતે શું કરશું આપણે હવે સમજો એંગલ P કેટલો હતો આખો એંગલ P છે 90 નો છે મતલબ કે QPM અને MPR બરાબર 90 થાય QPM + MPR બરાબર 90 થાય આટલી બધાને ખબર છે થાય કે ના થાય કારણ કે બંનેનો સરવાળો 90 હવે આ જે નીચે વાળો છે આ તો x છે MPR શું લીધેલો છે x તો QPM + x બરાબર 90 અંશ હોય તો એંગલ QPM કેટલા થવાના છે 90 અંશ - x મતલબ કે આ કેટલું થશે 90 અંશ - x થશે હવે આ 90 અંશ - x હોય તો ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો 180 પરથી આ કેટલું થવાનું છે x થવાનું છે તો આ પરથી શું લખી શકીએ કે એંગલ PQMX થશે એંગલ PQM બરાબર શું થશે x હવે આપણે સમરૂપતાની શરત બનાવીએ કુકુ શરત લઈ લઈશું મતલબ કે અહીંયા જોઈ લો તો એંગલ PQM બરાબર એંગલ MPR છે પછી લઈ લઉં આ QPM તો અહીંયા શું છે PRM છે 90 - x 90 - x એંગલ M મતલબ કે QMP બરાબર એંગલ RMP વડે કયા ખૂણા સરખા થાય તો ત્રિકોણ PMQ
એમ ક્યુ સમરૂપ ત્રિકોણ P ના સમરૂપ છે R, M ના સમરૂપ છે M અને Q ના સમરૂપ છે P. એટલે PMQ અને RMP બે ત્રિકોણ કેવા થવાના છે? સમરૂપ ત્રિકોણ થશે. ઉપરવાળો ત્રિકોણ અને નીચેવાળો ત્રિકોણ. ત્રિકોણ સમરૂપ હોય તો બાજુ સમપ્રમાણમાં થાય, મતલબ કે આની PM બાજુ, આની RM બાજુ, બરોબર છે. પછી શું કરશું તો કે આની P અને Q બાજુ, કઈ બાજુ લઈએ? QM આ લઈએ, QM બાજુ, આની MQ બાજુ અને આની બાજુ થશે MP. તો આ આમ ગુણાય તો આ PM છે, આ પણ PM છે, તો PM નો સ્ક્વેર થઈ જાય અને અહીંયા થશે MQ * RM. આકૃતિ ઉપર પરથી પણ લઈ શકો. આ ત્રિકોણની જે PM અને RM બાજુ છે, મતલબ કે ઉપરના વાળા ત્રિકોણની PM બાજુ અને બીજા ત્રિકોણની RM બાજુ બે એકરૂપ છે. એટલે આના ઉપરથી તમને મજા આવશે અને તમે સાબિત કરી શકો કે PM નો સ્ક્વેર બરાબર QM નો સ્ક્વેર * RM નો સ્ક્વેર, જે આપણે સાબિતીમાં જોતું હતું. મતલબ કે સમરૂપતા માટે આ PM RM લેવાનું, પછી આ ત્રિકોણમાં આપણે MP આવે એવું સેટ કરવાનું. તો આ MP તો અહીંયા MQ લેવા આપણે MQ / MP, તો અહીંયા MP નો વર્ગ થાય, બરોબર છે. એટલે સેટ કરતા પણ તમને આવડે એવું છે. ક્લિયર વાત છે. આજે આટલું જ રાખીએ, કાલે બીજી ચર્ચા કરીએ આપણે.